મિત્રો, ગુજરાતના રાજકારણ અને લક્ઝરી લાઇફસ્ટાઇલમાં જ્યારે પણ બે મોટા નામોની ચર્ચા થાય ત્યારે ગોંડલના ગણેશ ગોંડલ અને રીબડાના રાજદીપસિંહ જાડેજાનું નામ ચોક્કસ આવે છે। એક તરફ ગોંડલનું રાજકીય વર્ચસ્વ તો બીજી તરફ છે રીબડાનું રજવાડી ઠાઠ। આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ બંને યુવા નેતાઓમાંથી ખરેખર કોણ વધુ પાવરફુલ છે, કોની પાસે ગાડીઓનો સૌથી મોટો કાફલો છે અને કોની કાર છે સૌથી વધુ મોંઘી। વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોતા રહો, કારણ કે અંતમાં આપણે એક મોટો ખુલાસો કરીશું। પાવર અને વર્ચસ્વ ગણેશ ગોંડલ। મિત્રો, ગણેશભાઈ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે। ગોંડલ સ્ટેટ અને ત્યાંની રાજનીતિમાં તેમનો દબદબો છે। તેઓ માત્ર સોશિયલ મીડિયા પૂરતા જ નથી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ વધુ મજબૂત પકડ ધરાવે છે। ગોંડલ નાગરિક સહકારી બેંક અને અન્ય સંસ્થાઓમાં તેમનું નેતૃત્વ તેમના પાવરની સાબિતી છે। રાજદીપસિંહ રીબડા। મિત્રો, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર છે। તેમનો પરિવાર વર્ષોથી રીબડાને આસપાસના વિસ્તારોમાં મોટું નામ ધરાવે છે। રાજદીપસિંહ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમની સ્ટાઇલ તથા ટ્રાન્સપોર્ટ બિઝનેસના સામ્રાજ્યને કારણે તેઓ આર્થિક રીતે ખૂબ જ સદ્ધર છે। કાર કલેક્શનની ટક્કર। મિત્રો, હવે આવે સૌથી રોમાંચક ભાગ, કાર કલેક્શન। પહેલાં વાત કરીશું રાજદીપસિંહ રીબડાની। મિત્રો, રાજદીપસિંહ રીબડા પાસે લક્ઝરી કારોની લાંબી યાદી છે। ફોર્ડ મસ્ટંગ, તેમની પાસે 3 મસ્ટંગ કારે છે જે તેમની ઓળખ બની ગઈ છે। આ સિવાય તેમની પાસે એક સાથે 8 કાળા રંગની એન્ડોવર કાર છે। ફોર્ચ્યુનરનો તો આખો કાફલો છે, લગભગ 8 ગાડીઓ। હવે લક્ઝરી સેગમેન્ટની વાત કરીએ તો BMW 730M, જેગુઆર XF અને મર્સિડીઝ GLS 350D જેવી કરોડોની ગાડીઓ તેમના ગેરેજમાં ઊભી છે। હવે વાત કરીએ ગણેશ ગોંડલના કાફલાની। મિત્રો, ગણેશભાઈ પાસે પણ રજવાડી ગાડીઓ છે। લેન્ડ રોવર ડિફેન્ડર, હાલની સૌથી ટ્રેન્ડિંગ અને મજબૂત ઓફરોડર કાર। મર્સિડીઝ બેન્ઝ G-વેગન, સફેદ રંગની આ શાનદાર ગાડી ગણેશભાઈના કાફલાની શાન છે। મર્સિડીઝ GLS અને ટોયોટા ફોર્ચ્યુનર, તેમના કાફલામાં પણ અનેક ફોર્ચ્યુનર અને લક્ઝરી મર્સિડીઝ ગાડીઓ જોવા મળે છે। સ્પોર્ટ્સ બાઇક, તેમને હાયાબુસા જેવી હાઈ સ્પીડ બાઇક્સનો પણ શોખ છે। હવે સવાલ એ થાય છે કે સૌથી મોંઘી ગાડી કોની પાસે છે? તો મિત્રો, આપણે આંકડા જોઈએ તો રાજદીપસિંહ રીબડા પાસે ગાડીઓની સંખ્યા વધુ છે, ખાસ કરીને મસ્ટંગ અને એન્ડોવરનો આખો લોટ છે। જ્યારે ગણેશ ગોંડલ પાસે લેટેસ્ટ મોડલની ડિફેન્ડર અને G-વેગન જેવી અત્યંત મોંઘી અને રોયલ ગાડીઓનો કાફલો છે। પાવરની વાત કરીએ તો બંને પરિવારો સૌરાષ્ટ્રના રાજકારણમાં અને સમાજમાં ઊંડું સ્થાન ધરાવે છે। ગણેશ ગોંડલ રાજકીય મેદાનમાં વધુ સક્રિય દેખાય છે, જ્યારે રાજદીપસિંહ રીબડા બિઝનેસ અને યુવાનોમાં લોકપ્રિય છે। તો મિત્રો, તમને આ બંનેમાંથી કોની લાઇફસ્ટાઇલ અને કોનું કાર કલેક્શન ગમ્યું? કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને તમારા મિત્રો સાથે શેર કરો। વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે કોની પાસે સૌથી મોંઘી કાર છે। અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।